જય ઝૂલેલાલ। સુનિલ ટેકવાણી તે આપણા સિંધી સમાજના ભાઈ સાથે ફોન પર વાત કરેલ જે પણ બાબતે એમાં મારું નામનું ઉલ્લેખ કરેલ છે અને આ બાબતે મેં 20/9/2025 શનિવારના રોજ રાત્રે 3 કોલ તને કરેલ છે, તારી સાથે મેં વાતઈ કરેલ છે, બરાબર। આજે 21/9/2025 રવિવાર સવારના 9 વાગે મારા સોશિયલ મીડિયા મારફતે તને એક વાત કહેવા માગું છું। ગમે તે બાબતે ગમે તે વિષયે મારા નામનું ક્યાંય ઉલ્લેખ ન કરતો, તું એમ સમજતો કે મારી પત્ની ભાજપની કોર્પોરેટર છે અને હું ભાજપમાં છું, તો એ યાદ રાખજે, અમે ભાજપમાં રહી ચૂક્યા છીએ, અમે ભાજપના પદો બેઠા છીએ લઈને, અને અમને પણ ભાજપના ઘણા બધા નેતાઓ ઓળખે છે, એટલે તું મગજમાં કાઢી નાખજે। જો આજ પછી તે મારું ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું નામ લીધું છે ને, તો હું તને કોર્ટમાં ઘસડીશ અને તારી એફઆઈઆર ફાડાવીશ તારા નામની। બીજું એ કહેવા માગું છું, દિલીપ ચાવલા સર્વ સિંધી સમાજનો સોશિયલ કાર્યકર્તા છે અને મારા સમાજ અને મારા સમાજના ધર્મ પ્રત્યે કોઈ પણ કલફ મંડળ, ગ્રુપ, ટ્રસ્ટ કે રાજકીય વ્યક્તિઓ હશે, મારા સમાજને, મારા સમાજના ધર્મને કલંકિત, શર્મજનક કોઈ પણ કૃત્ય કરતો હશે, મારા સોશિયલ મીડિયા મારફતે એને ખુલ્લો પાડતો રહીશ, બરાબર। બીજું તને કહેવા માગું છું, 2015થી કે 16થી નવરાત્રિ મહોત્સવ કરનાર રાષ્ટ્રલા સર્વ સિંધી સમાજ પ્રેરિત રાષ્ટ્રલા કલપ આયોજન કરતા હતા, લાખો રૂપિયા ફંડ ફાળા ઉઘરાણા કરી અને આપણા સમાજના દીકરા દીકરીઓને પોતાના હકના ઇનામો, ટ્રોફીઓ, ગિફ્ટો ન આપેલ છે અને સિંધી સમાજના આયોજનમાં ગુજરાતીઓને અંદર એન્ટ્રી આપેલ છે, બરાબર। ત્યારે તું ક્યાં ગયો હતો? ફરીથી આજ કહી દઉં છું, મારું નામનું ક્યાંય ઉલ્લેખ ન કરતો, નકર હું કોર્ટમાં ઘસડીશ અને તારી એફઆઈઆર ફાડાવીશ। મારું નામ દિલીપ ચાવલા, સર્વ સિંધી સોશિયલ કાર્યકર્તા, રાજકોટ શહેર।